વટવા વિસ્તારમાં આવેલા કુતુબનગરમાં એક યુવતીની કથિત હત્યાનો ભેદ ઉકેલવા આજે ક્રાઇમ બ્રાન્ચ જેસીબી મશીનો સાથે ખોદકામ માટે પહોંચતા હાલ ખોદકામમાં શું બહાર આવે છે તેના પર સમગ્ર શહેરની મીટ મંડાઈ છે, કારણ કે તેની કહાની કોઈ ફિલ્મી વાર્તાથી કમ નથી. ત્યારે વટવામાં અચાનક પોલીસ અને જેસીબી મશીનો પહોંચતા સ્થાનિક લોકોમાં ભારે ચર્ચા જાગી છે, કારણ કે 35 વર્ષ બાદ કોઈ પાપ આ રીતે સામે આવશે તેવી કોઈ કલ્પના પણ નહોતી કરી. વાત કંઈક એમ હતી કે આશરે 35 વર્ષ પહેલા એટલે કે 1992માં એક યુવતીની તેના પરિવારના સભ્યો દ્વારા હત્યા કરાઈ હોવાની ચોંકાવનારી બાતમી ક્રાઇમ બ્રાન્ચને મળી હતી. આ હત્યા બાદ પુરાવાનો નાશ કરવા માટે લાશને આરોપીના જ ઘરમાં આવેલા એક કૂવામાં દાટી દેવામાં આવી હતી, પણ બાદમાં આરોપીના પરિવારના સભ્યોને મૃતક યુવતીના વારંવાર ડરામણા ભાસ થવા લાગ્યા હતા. આથી પરિવાર ભારે ભય અને માનસિક તણાવમાં આવી ગયો હતો. જો કે આ ડરમાંથી મુક્તિ મેળવવા પરિવારે તાંત્રિક વિધિ અને અંધશ્રદ્ધાનો સહારો પણ લીધો હતો, જે દરમિયાન જૂના ગુનાની વાત બહાર આવી ગઈ હતી, જેની બાતમી મળતા જ ક્રાઇમ બ્રાન્ચ એક્શનમાં આવી ગઈ હતી. ક્રાઇમ બ્રાન્ચના જણાવ્યા અનુસાર પરિવારના સભ્ય હત્યા કરી લાશ કૂવામાં દાટી દીધી હોવાની માહિતીના આધારે અમે તપાસ શરૂ કરી છે. હાલ વટવા કુતુબનગર ચોક ખાતે જમીનમાં દટાયેલા અવશેષો બહાર કાઢવા માટે સઘન ખોદકામ ચાલી રહ્યું છે. જો જમીનમાંથી માનવ હાડપિંજર મળી આવશે તો આ કેસ ઉકેલાઈ જશે એ नक्की છે. घटना हुई है बाजू में, आप वहाँ आते जाते थे, किसी को पहचानते थे? नहीं 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 नहीं, कौन रहता था अब तक? कोई भी नहीं, खंडर पड़ा है, वो खाली पड़ा है वो मकान, कोई नहीं रहता उसमें। लेटरिन नहीं है, बाथरूम नहीं है, कौन रहेगा? तो ये कोई जो नहीं। खोदकाम हुआ है वहाँ क्या था? क्या? ये खोदकाम जो कर खारकुआ था, खारकुआ। हाँ पानी खार था? नहीं, आपको मट्टी दिख तो रही है कैसी है, बंद था, 7-8 सालों से बंद है। कोई अवर जबर किसी की भी नहीं, किसी की भी नहीं। ये जिसका था वो उसने किसी और को भेज दिया था, जो पहला ओनर था वो भी मर गया, उसके बाद जिसके नाम पे मकान हुआ था वो भी मर चुका है, उसने किसी और को भेज दिया था। उसने 4 मतलब मालिक बदल चुके हैं इस मकान के।